રાજકોટ જિલ્લા ઉપલેટા સમસ્ત મેમન જમાત દ્વારા જનત 11 વિજેતાનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝ દ્વારા નાંદેડ ખાતે મેમન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરની 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઉપલેટા જનત 11 વિજેતા થઈ હતી, જેથી તેમનું ઉપલેટા મેમન જમાત દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન કાર્યક્રમ સમસ્ત મેમણ સમાજના આગેવાનો, વડીલો તેમજ ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને જનત 11 તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। હું આરીફ શકુર નાતાની સમસ્ત મેમણ જમાત ઉપલેટાના ઓનર સેક્રેટરી। આજ રોજ સમસ્ત મેમણ જમાત ઉપલેટાનું સન્માન સમારોહ રાખવામાં આવેલ હતો, જે નાંદેડની અંદર ઓલ મેમણ જમાત ઓર્ગેનાઇઝર તરફથી ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતું। તેની અંદર 12 ટીમોએ ભાગ લીધેલ હતો, તેમાં ચીપલુન 11 અને ઉપલેટાની જનત 11 ફાઇનલમાં પહોંચેલ હતી। એમાં જનત 11 ઇતિહાસમાં પહેલીવાર ઉપલેટા જનત 11 ટ્રોફી જીતીને ઉપલેટાનો ઇતિહાસ રચ્યો છે અને ઉપલેટા સમસ્ત મેમણ જમાતનું ગૌરવ બનાવેલ છે। આ પ્રોગ્રામની અંદર ઉપલેટા મેમણ અંગરીઓ, આગેવાનો, માજી પ્રમુખો અને અમારા વડીલો અને મિત્રો પધારેલા હતા। તે બધાનો અમે ખરા દિલથી સમસ્ત મેમણ જમાત તરફથી હું આભાર માનું છું અને જે જન્નત 11 એ ટ્રોફી જીતીને લઈ આવેલ છે, એ ટ્રોફી સમસ્ત મેમણ જમાત ઉપલેટાને અર્પણ કરેલ છે। એ બી ઇતિહાસમાં પહેલી વખત બનેલ છે। અમે સમસ્ત મેમણ જમાત ઉપલેટા તરફથી જન્નત 11 નો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્સલામ વાલેકુમ। હું હાજીદ રહેમાન હાજીદ શિવાની, સમસ્ત મેમણ જમાત ઉપલેટા પ્રમુખ। નાંદેડ મુકામે WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ઉપલેટાથી જન્નત 11 ગયેલ। નાંદેડમાં 12 ટીમોએ ભાગ લીધેલ હતો। ફાઇનલમાં જન્નત 11 અને ચીકમગલુન ખેલેલ, તેમાં જન્નત 11 ઉપલેટાએ જીત મેળવીને ટ્રોફી પોતે હાંસલ કરેલ, જે ઉપલેટામાં ઇતિહાસમાં પહેલીવાર આ ટ્રોફી આવેલ છે। તેઓનું સન્માન કાર્યક્રમ સમસ્ત મહેમાન ઉપલેટા તરફથી જમાતની ઓફિસની નીચે કુતુબખાનાના ગ્રાઉન્ડમાં રાખવામાં આજરોજ આવેલું હતું અને જીતેલ ખેલાડીઓનું સન્માન રોકડથી, ટ્રોફીથી અને સર્ટિફિકેટથી કરવામાં આવેલ। આ પ્રોગ્રામમાં ગામના અગ્રણીઓ, વડીલો હાજરી આપેલ, તેઓનું હું દિલથી, ખરા હૃદયથી આભાર માનું છું। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।